નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। ફરી એકવાર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10ના બીજા વિડીયો સાથે ભેગા થયા છીએ। આના પહેલાંના વિડીયોમાં મેં તમને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના 80 ગુણ તમારે કેવી રીતે આયોજનબદ્ધ મેળવી શકાય એની મેં તમને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજૂતી આપેલી હતી। હવે આ વિડીયોમાં આપણે વિષય વસ્તુથી શરૂઆત કરીશું। એટલે વિષય વસ્તુમાં મેં એવો પાઠ તમારા સમક્ષ મૂક્યો છે કે જે પાઠ ગુણભારની દ્રષ્ટિએ બોર્ડની પરીક્ષામાં જુઓ તો પણ તમને મદદરૂપ થાય એમ છે, અને કન્ટેન્ટ વિષય વસ્તુની દ્રષ્ટિએ જુઓ તો તમને ખૂબ જ સરળ છે, કારણ કે આવો પાઠ તમે ધોરણ 8 અને ધોરણ 9 બંનેમાં ભણી ગયેલા છો। એટલે મેં પહેલાં શરૂઆતથી સરળ પાઠની શરૂઆત કરી છે, જેથી કરીને તમે એને વિજ્ઞાનમાં ખૂબ જ રસ દાખવી શકો। તો તમારી સમક્ષ જે કન્ટેન્ટ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે એમાં પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર, આપણા પાઠનું નામ શું છે મિત્રો? તો એસિડ, બેઝ અને ક્ષાર। અને એની બાજુમાં તમે જોઈ શકો છો, નામની બાજુમાં મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે ગુણભાર। તો ગુણભાર આ પાઠનો બોર્ડની પરીક્ષામાં કુલ ગુણભાર કેટલો છે મિત્રો? 6। હવે 6 ગુણભાર એટલે કેવી રીતે એને વહેંચેલો છે એનું પણ મેં અહીંયા નીચે એનો ઉલ્લેખ કરેલો જ છે। તમે જોઈ શકો છો મિત્રો કે 6 ગુણના જે પ્રશ્નો છે એ તમને કયા વિભાગમાં અને કેટલા માર્ક્સમાં કેવી રીતે પૂછાય છે એનો પણ મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે, જેથી કરીને તમે સરળતાથી એના પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકો। તો આ જે 6 ગુણભારનો પાઠ છે એમાં તમને એક પ્રશ્ન જે અહીંયા લખેલો છે મેં, વિભાગ બી, દેખાય છે ને મિત્રો? તો આ વિભાગ બી જે છે એ વિભાગ બી એમાં એની બાજુમાં મેં લખેલું છે 2 અને કૌંસમાં 1। આનો મતલબ શું થાય મિત્રો? તો 2 જે લખેલા છે ને આગળ કૌંસની બહાર જે 2 લખેલા છે એ ગુણ દર્શાવે છે। ગુણ એટલે માર્ક્સ, કે વિભાગ બીમાં તમને ખબર જ છે, મેં આગળ વાત કરી મુજબ કે 2 ગુણના 10 પ્રશ્નો વિભાગ બીમાં તમારે પૂછાય છે। તો આ જે 2 માર્ક્સનો પ્રશ્ન વિભાગ બીમાં અને કૌંસમાં જે દર્શાવેલો છે એ પ્રશ્નના સંખ્યા, એટલે કે એક પ્રશ્ન કેટલા ગુણમાં પૂછાય છે? 2 ગુણમાં। કયા પાઠમાંથી? તો એસિડ, બેઝ અને ક્ષારમાંથી। અને વિભાગ ડી જે આગળ દેખાય છે 4 ગુણ અને કૌંસમાં જે 1 લખેલો છે, એટલે એનો મતલબ શું થાય મિત્રો? તો 4 ગુણનો એક પ્રશ્ન તમને આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય જ। બીજી નવીન વાત એ છે કે તમે જુઓ વિભાગ બીમાં જે કૌંસમાં 1 લખેલો છે તે મેં સ્ટાર નથી કરેલો, પણ વિભાગ ડીમાં 1 લખેલો છે ત્યાં સ્ટાર કરેલો છે। એનો મતલબ શું થાય મિત્રો? તો સ્ટાર એટલે એનો મતલબ એવો થાય કે મેં તમને વાત કરી હતી કે તમને કમ્પલસરી ઓપ્શન મળશે। એટલે વિભાગ ડીમાં જે એક પ્રશ્ન પૂછાશે એના અથવામાં જ આ જ પાઠનો બીજો પ્રશ્ન તમને મળી રહેશે। એટલે 2 પ્રશ્નો તમને આમાંથી મળશે, એમાંથી એક જ પ્રશ્ન તમારે લખવાનો થશે। એટલે ખૂબ જ સારી વાત કહેવાય કે તમને આ પાઠમાંથી 4 ગુણનો એક તમને ઓપ્શન પણ મળે છે। સમજાઈ ગયું મિત્રો? હવે આપણે કન્ટેન્ટ વિષય વસ્તુ ઉપર જઈએ તો વિષય વસ્તુમાં તમે બોર્ડમાં જોઈ શકો છો કે પહેલો જ પ્રશ્ન જે તમારા માટે 8 અને 9 ધોરણમાં તમે ભણેલા છો એવો જ પ્રશ્ન અહીંયા મૂકેલો છે। શું કહે છે પ્રશ્ન મિત્રો? તો કે એસિડ અને
બેઝના સામાન્ય ગુણધર્મો. એટલે સામાન્ય ગુણધર્મો એટલે તમે એના અમુક ટેસ્ટ, અમુક લિટમસ ટેસ્ટ એના આધારે તમે કહી શકશો કે તમને જે વસ્તુ આપેલી છે એસિડ છે કે બેઝ છે, એ તમે એના સામાન્ય ગુણધર્મોના આધારે જણાવી શકો છો. તો સામાન્ય ગુણધર્મો અહીંયા મેં બોર્ડ ઉપર લખેલા જ છે, તમે જોઈ શકતા હશો. તો પહેલાં આપણે એસિડની વાત કરીએ. મિત્રો તમે ધોરણ 8માં હતા ને, એટલે આવો પ્રશ્ન તમારે અવારનવાર પૂછાતો હતો. કેવો પ્રશ્ન? તો એસિડ અને બેઝ એનું કાં તો વર્ગીકરણ પૂછાય, કાં તો તફાવત પૂછાય. તમને યાદ હશે લગભગ, તફાવત તો હોય ને હોય જ. તો એવો જ પ્રશ્ન અહીંયા મેં ગુણધર્મ સ્વરૂપે અહીંયા લખેલો છે. તો એસિડ, પહેલો મુદ્દો, એસિડ કેવો હોય? તો કે એસિડ સ્વાદે ખાટા હોય છે. તો મિત્રો એવું થાય કે આ તો એસિડની વાત કરી. એસિડ એટલે તો કે કેમિકલ, રસાયણ. રસાયણને ક્યારે ટેસ્ટ, સ્વાદ લેવાય? તો પછી અહીંયા તો લખેલું છે સ્વાદે ખાટા હોય છે. હા મિત્રો, ક્યારે કેમિકલનો ટેસ્ટ કરવો જોઈએ નહીં. પણ હું તમને એક જાણવા જેવી વાત કહીશ કે આ જે એસિડ છે ને, કેમિકલ તો છે, પણ વધુમાં તમારા ઘરમાં, તમારા રસોડામાં તમે જોઈ શકશો તો કેટલીય વસ્તુઓમાં તમને એસિડ જોવા મળશે. એ આગળ હું તમને એના ઉદાહરણ કહીશ. પણ એ એસિડ જે છે ખાસ કરીને તમે જોઈ શકો તો દહીં છે, લીંબુ છે, ટામેટા છે, આ બધામાં જ એસિડ રહેલો છે. અને એનો સ્વાદ તમને ખબર જ છે મિત્રો, કેવો હોય? ખાટો હોય છે. એટલે એનો પહેલો અને સરળ ગુણધર્મ છે શું? તો કે એસિડ સ્વાદે ખાટા હોય છે. યાદ રાખવાનું છે આ બધું. ચાલો બીજો મુદ્દો. તો એસિડ એ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. મિત્રો લિટમસ પેપર તમે જોયેલા હશે. બે પ્રકારના લિટમસ પેપર આવે છે, એક લાલ લિટમસ પેપર અને એક ભૂરું લિટમસ પેપર. હવે આ જે લિટમસ પેપર છે ને, એનો આગળ આપણે પ્રયોગ આવે છે, એ પ્રયોગ હું તમને બતાવીશ. પણ અત્યારે માત્ર આનો જે ગુણધર્મ છે એ આપણે સમજવાનો છે. એનો હું પ્રયોગ તમને આગળ કરવાના છીએ આપણે, અને હું તમને બતાવીશ કે કેવી રીતે ભૂરામાંથી લાલ બને છે અને લાલમાંથી ભૂરું બને છે. પણ અહીંયા આપણે એક સરળતાથી યાદ રાખવા માટેની એક વાત કરું છું તમને કે એસિડ જે છે એ સામાન્ય રીતે આપણે એસિડ તમે જાણતા હશો કે એસિડ કેવો હોય? ડેન્જર. બરાબર ને? ચામડી માટે નુકસાન કરતા છે, દાહક છે. એસિડના સંપર્કમાં આવે તમારી ચામડી તો એ બળે છે, દાજી જવાય છે. એટલે એસિડ કેવો કહેવાય? ડેન્જર કહેવાય. એ ડેન્જરને આપણે માનીએ ત્યાં મુજબ તમારા જે સ્કેચ પેનના કલરો છે એમાંથી ડેન્જર કલર કયો છે? તો કે લાલ. સમજાય છે ને? તો લાલ કલર જે છે એટલે અહીંયા સ્પષ્ટ તમે યાદ રાખી શકશો. કેવી રીતે? તો કે એસિડ જે છે ને એ ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ. કારણ કે એસિડ ડેન્જર છે, એટલે ડેન્જર હોવાથી એ કયા રંગમાં પરિવર્તન પામે છે? લાલ રંગમાં. અને બીજું સરળતાથી યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? તો એસિડનો એ એટલે કે એ ભૂરા એનો ભૂ અને લાલ એનો લા. એટલે તમે શું કહી શકો? એ ભૂલા. શું કહી શકો? એ ભૂલા. એનો મિનિંગ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. સરળતાથી તમે યાદ રાખી શકશો મિત્રો આ. ચાલો આગળ જઈએ આપણે ત્રીજા મુદ્દા ઉપર, ત્રીજા ગુણધર્મ ઉપર. હવે એસિડ તો આપણે બધા જાણીએ છીએ કે એસિડનો દુશ્મન કોણ છે? તો કે બેઝ. એસિડનો દુશ્મન બેઝ છે. કેવી રીતે? તો હું તમને એક સિમ્પલ સરળ ઉદાહરણ આપું કે કોઈક વાર એવા ભારે ખોરાક ખાવાને કારણે તમારા શરીરમાં એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે. એસિડિટી એટલે તમે જાણો છો કે ખાટા ઓડકાર આવવા. એ એસિડિટી કોના કારણે છે?
તો તમારા જઠરમાં જે પાચન માટે હાઇડ્રોક્લોરિક એસિડ જે ઉત્પન્ન થાય છે એ એસિડ એના કારણે એ વધારે એસિડ ઉત્પન્ન થવાથી તમને તમારા પિત્ત એટલે કે એવું કહેવાય કે એસિડિટી ખાટા ઓડકાર આવે એટલે એસિડિટી થઈ તમારા શરીરમાં એસિડ વધી ગયો છે ત્યારે તમે શું પીવો છો મિત્રો સામે તો કે ઈનો એ શું છે તો કે બેઝ તમને એસિડિટી થઈ હોય તમે સામે ઈનો પીવો છો તો ઈનો એ બેઝ છે તમારા શરીરમાં એસિડ વધી ગયો છે તો બેઝ એ એસિડને શું કરશે પ્રક્રિયા કરી નાખશે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા કરી નાખશે અને સામે શું બનાવી દે છે ક્ષાર અને પાણી તટસ્થ કરી નાખે છે એટલે તમને જે ખાટા ઓડકાર આવતા હોય એ ખાટા ઓડકાર ઓછા થઈ જાય છે અથવા એસિડિટી મટી જાય છે એટલે મેં અહીંયા લખેલું છે કે એસિડ તે એટલે શું આપણે એસિડના ગુણધર્મ જોઈએ છીએ એટલે કે એસિડ એ કોની સાથે પ્રક્રિયા કરશે બેઝ એના દુશ્મન સાથે પ્રક્રિયા કરશે સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે મિત્રો તો ક્ષાર તમે જાણો છો મીઠું ખારું હોય ક્ષાર બરાબર તો ક્ષાર અને પાણી તટસ્થ બનાવે છે ફરી એકવાર એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે મિત્રો તો કે ક્ષાર અને પાણી બનાવે છે મેં એની સરળતા માટે અહીં એક પ્રક્રિયા લખેલી છે એસિડ વત્તા બેઝ આ એરો શું દર્શાવે છે કે આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે નવીન જે વસ્તુ બને નિપજ જે બને છે એ બતાવે છે ગિવ્સ આપણે અંગ્રેજીમાં એને કહી શકીએ ગિવ્સ શું આપે છે આપણને તો કે ક્ષાર વત્તા પાણી આપે છે ઓકે ચાલો એનાથી આગળના ગુણધર્મો ઉપર જઈએ તો કે ચોથો ગુણધર્મ તમે જોઈ શકો છો બોર્ડ ઉપર તો કે તે એટલે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ આપે છે તો હાઇડ્રોજન ખાસ યાદ રાખજો હાઇડ્રોજન એની સંજ્ઞા મેં અહીંયા લખેલી છે H2 એટલે બે હાઇડ્રોજન ભેગા થઈને શું બનાવે છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે હવે પ્રશ્ન થાય ધાતુ એટલે શું તો આપણે આવા 10મા ધોરણમાં આપણે ભણવાના છીએ ધાતુ અને અધાતુ પણ તમને થોડીક સમજૂતી આપી દઉં ધાતુ એટલે શું તો લોખંડ એલ્યુમિનિયમ ચાંદી સોનું પિત્તળ આ બધા જ શું છે ધાતુ છે ધાતુના ગુણધર્મો તમે 9મા ધોરણમાં પણ ભણેલા જ છો તો ધાતુ તમે સરળતાથી સમજી શકશો હું તમને એક સાદો પ્રયોગ કહીશ જે તમને આ ગુણધર્મ સરળતાથી સમજાવશે તમારા બધાના ઘરે એસિડ તો હોય જ ટોયલેટ ક્લીન કરવા માટે જે એસિડ આવે છે લીંબુનો રસ પણ એક એસિડ જ છે હવે એવો જે એસિડ છે એ એસિડમાં ધાતુ તરીકે તમારે એક લોખંડની ખીલ્લી અથવા લોખંડની નાનો ટુકડો હોય એલ્યુમિનિયમનો ટુકડો હોય કોઈ પણ તમે ધાતુ લઈ શકો છો હવે આવી ધાતુના ટુકડાને તમારે એક બીકર જેવું લેવાનું એમાં થોડોક એસિડ લેવાનો એસિડ થોડોક સાંદ્ર લેવાનો વધારે પાણી હોય તો પ્રક્રિયા થાય પણ ધીમી થાય એટલે આપણને ઘણીવાર પ્રક્રિયા જોવા પણ ના મળે એમાં એટલે સાંદ્ર એસિડ લેવાનો જેની સાંદ્રતા વધારે હોય હવે એવા એસિડમાં તમે ધાતુનો ટુકડો નાખશો મિત્રો એટલે તરત જ તમે અંદર જોશો તો પરપોટા થશે અને પરપોટા જે થાય છે પરપોટાનો મિનિંગ શું તો તમે જાણો છો કે વાયુ એ પાણીમાં જે અદ્રાવ્ય વાયુ હોય એ પાણીમાં ના રહે પણ એ ધીમે ધીમે વાતાવરણમાં છૂટો પડી જાય છે તો ત્યાં તમને જે પરપોટા જોવા મળે છે ને મિત્રો એ કોના છે તો કે હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે વાયુ તો તમે જાણો જ છો જેમ કે ઓક્સિજન નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઘણા બધા વાયુઓ છે પણ ધાતુની પ્રક્રિયા જો એસિડ સાથે થાય એટલે એમાંથી કયો વાયુ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો આપણને પ્રશ્ન થાય કેમ હાઇડ્રોજન વાયુ જ મુક્ત થાય તે હું તમને આગળના ઉદાહરણમાં સમજાવીશ એસિડના આપણે ઉદાહરણ જોઈશું ને તો ત્યાં તમને કદાચ ખ્યાલ હોય તો એસિડ છે એટલે એમાં મેઇન શું હોય હાઇડ્રોજન જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ હવે હાઇડ્રોક્લોરિક એસિડ તમને ખબર છે એનું અણુસૂત્ર શું HCl તો એમાં શું આવ્યો મિત્રો H તો આ જે H છે ને એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય છે સમજણ પડી ગઈ તો આ જે ગુણધર્મો થયા એ ગુણધર્મો કોના આપણે ભણ્યા છીએ એસિડના ગુણધર્મો ભણ્યા છીએ હવે એની બાજુમાં તમે જોઈ શકો છો
બરાબર. એસિડના ગુણધર્મો આવડી જાય એટલે બેઝના ગુણધર્મો ઓટોમેટિક તમને આવડી જાય, કારણ કે તદ્દન આના વિરોધી ગુણધર્મો ત્યાં તમને જોવા મળે છે. તો બેઝનો ગુણધર્મ શું છે પહેલો મિત્રો? તો તમે એસિડના ગુણધર્મોમાં જુઓ, એસિડ સ્વાદે કેવો છે? ખાટો છે. તો બેઝ એ સ્વાદે કેવા હોય છે મિત્રો? તુરા હોય છે. યાદ રાખજો, બેઝ એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. તમે કદાચ ઈનો જે છે પાણીમાં નાખીને એનો થોડોક ટેસ્ટ કરજો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે બેઝ એ સ્વાદે કેવો લાગે છે? તુરો લાગે છે. ઓકે, ચાલો બીજા ગુણધર્મમાં જઈએ મિત્રો આગળ. તો અહીંયા તમે જોયું એસિડ છે, ડેન્જર છે, એટલે ભૂરાને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો બેઝમાં આનાથી ઊંધું થશે. બેઝ શું કરે છે? એસિડનો દુશ્મન. એસિડનો દુશ્મન એટલે એસિડના માટે આપણે કેવો રંગ નિર્ધારિત કર્યો છે? લાલ. તો એ લાલ લિટમસને શું કરી નાખશે? ભૂરા લિટમસમાં ફેરવશે. તો મેં અહીંયા લખેલું છે, જોઈ લો. તો કે બેઝ એ શું કરે છે? ભીના લાલ લિટમસને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. એટલે એસિડનો દુશ્મન છે, એટલે એસિડના કારણે જો ભૂરું લિટમસ લાલ બનતું હોય તો બેઝના કારણે શું બની જતું હોય? લાલ લિટમસ ભૂરું બનતું હોય. આ તમે એક કન્ટેન્ટ સમજો છો, પણ આનો પ્રાયોગિક જે છે એ હું તમને આના પછીના વિડીયોમાં હું તમને બતાવવાનો જ છું કે કેવી રીતે ભૂરું લિટમસ એસિડના કારણે લાલ બને છે અને લાલ લિટમસ બેઝના કારણે ભૂરું બને છે. એ હું તમને પ્રાયોગિક રીતે સમજાવીશ, જેથી તમે સરળતાથી યાદ રાખી શકશો. મિત્રો, જેમ અહીંયા આપણે શું યાદ રાખ્યું હતું? એ ભૂલા. શું યાદ રાખ્યું હતું? એ ભૂલા. એમ અહીંયા શું યાદ રાખવાનું છે? તો કે બે લાભુ. શું યાદ રાખશો? બે લાભુ. એટલે કે બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. રહેશે ને યાદ મિત્રો? ફરીવાર, એ ભૂલા અને બે લાભુ. યાદ રાખજો, સરળતાથી યાદ રહી જશે. ત્રીજો ગુણધર્મ જુઓ મિત્રો, તદ્દન અહીંયા જે ગુણધર્મ છે એના જેવો જ છે. અહીંયા શું કર્યું હતું આપણે? તો કે એસિડના ગુણધર્મો લખીએ છીએ એટલે પહેલા એસિડ લીધો, એનો દુશ્મન બેઝ લીધો. અહીંયા કોના ગુણધર્મો લખીએ છીએ આપણે? બેઝના. એટલે કે અહીંયા પહેલા શું લખીશું? બેઝ. બેઝનો દુશ્મન એસિડ. તો શું લખેલું છે? તે એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે મિત્રો? ક્ષાર અને પાણી બનાવે છે. જો તમે અહીંયા જોઈ શકો છો, એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. બેઝ વત્તા એસિડ, ક્ષાર વત્તા પાણી. અહીંયા હું તમને ગણિતનો એક મુદ્દો લઈ આવું. સરવાળા પ્રત્યે જે છે ગુણધર્મો તમે ભણેલા છો, બરાબર? તો સરવાળામાં જે ગુણધર્મ છે જળવાઈ રહે છે. 2 + 3 કરો કે 3 + 2 કરો, જવાબ તો શું આવવાનો? 5 જ આવવાનો. એમાં અહીંયા એસિડ વત્તા બેઝ કરો કે બેઝ વત્તા એસિડ કરો, નિપજ તો શું બનવાની? ક્ષાર અને પાણી જ બનવાની છે. સમજાઈ ગયું મિત્રો? તો આ શું ભણ્યા આપણે? એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. હવે એસિડ અને બેઝના જે ગુણધર્મો છે એના આપણે ઉદાહરણ જોઈશું કે એસિડ એટલે શું, એના ઉદાહરણ કયા કયા છે, બેઝ એટલે શું, એના ઉદાહરણ કયા કયા છે. એ હું તમને આના તરત જ એના ઉદાહરણ અહીંયા બોર્ડ ઉપર લખીને તમને હું બતાવું છું. તો એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો બાદ એના આપણે ઉદાહરણ જોઈશું. ચાલો મિત્રો, મેં તમને વાત કરી એ મુજબ એસિડ અને બેઝના આપણે જે સામાન્ય ગુણધર્મો ભણ્યા એ ગુણધર્મોને અંતે આપણે એના ઉદાહરણ જોઈએ. આપણે અહીંયા તો મેં બોર્ડ ઉપર લખ્યા છે ઉદાહરણ એ મુજબ એસિડના ઉદાહરણ અને અહીંયા મેં બેઝના ઉદાહરણ લખેલા છે. તો એસિડના ઉદાહરણમાં પહેલો એસિડ, કયો એસિડ લખેલો છે મેં મિત્રો અહીંયા? તો હાઇડ્રોક્લોરિક એસિડ. કયો?
હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ બધા જે એસિડના નામ અને એના જે અણુસૂત્રો અહીંયા છે મિત્રો, એ બધા જ તમારે યાદ રાખવાના છે, કારણ કે આનો ઉપયોગ તમારે ધોરણ 10માં પણ ભરપૂર થવાનો છે અને 11-12 સાયન્સ જો તમે કરો તો એમાં પણ રસાયણ વિજ્ઞાન વિષયમાં આના વગર ચાલે એમ નથી. એટલે આ બધા જે છે એ એના અણુસૂત્ર, એના નામ સાથે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અઘરું નથી, હું તમને સમજાવતો જઉં છું. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એની સંજ્ઞા શું લખેલી છે? H અને આ બાજુ Cl. એટલે H એટલે હાઇડ્રો અને Cl એટલે ક્લોરીન. તો એના ઉપરથી જે એસિડ બને છે એને કયો એસિડ કહેવાય મિત્રો? હાઇડ્રોક્લોરિક એસિડ. દેખાય છે અહીંયા HCl. હવે એસિડના ઉદાહરણ તમે જ્યારે પણ જોતા હોય ત્યારે એમાં અગત્યની બાબત એ છે મિત્રો કે એસિડ તમે કહો છો એટલે એમાં 100% કમ્પલસરી એમાં શું હાજર હશે? H. અમુક ઉદાહરણ એવા છે BF3 ને બધા કે જેમાં H હાજર નથી તેમ છતાં એસિડ છે, પણ એ બધા એના અમુક ગુણધર્મોને કારણે છે. એ જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. પણ મોટાભાગના એસિડની વાત કરતા હોઈએ ત્યારે એમાં મિત્રો શું જરૂરી છે? H. કારણ કે H એને આપણે હાઇડ્રોજન તો કહીએ છીએ, પણ ઇલેક્ટ્રોનની પરિભાષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રોટોન બને છે, એ પ્રોટોનના કારણે એનો કયો ગુણધર્મ છે? એસિડિક ગુણધર્મ છે. ઓકે. અને આપણે એના ગુણધર્મોમાં જોયું કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે કયો વાયુ મુક્ત થાય મિત્રો? હાઇડ્રોજન. તો મેં તમને વાત કરી તે મુજબ એ હાઇડ્રોજન વાયુ કોના કારણે મુક્ત થાય છે? આ Hના કારણે. ઓકે. ચાલો, બીજો એસિડ છે મિત્રો નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ એટલે તમે અહીંયા જોઈ શકો છો H. H કોના કારણે છે? એસિડના કારણે. અને NO3 એટલે નાઇટ્રિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એસિડ શબ્દ લાગે છે એટલે અહીંયા H પણ આવે છે. આને પણ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે Hના કારણે હાઇડ્રોજન વાયુ શું થાય છે? મુક્ત થાય છે. ત્રીજો એસિડ છે મિત્રો સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એનું અણુસૂત્ર કેવી રીતે વંચાય છે? H2SO4. શું વંચાય છે? H2SO4. તમારી ગુજરાતી ભાષામાં નહીં વાંચવાનું, જેમ કે H2SO4 એ રીતે નહીં વાંચવાનું. કેવી રીતે વંચાય છે? અંગ્રેજીમાં જ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. એમાં પણ તમે હાઇડ્રોજન એટલે કે H અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે એસિટિક એસિડ. એસિટિક એસિડમાં પણ અહીંયા છેલ્લે એનો H આપેલો છે, કારણ કે આ મંદ એસિડ છે. પ્રબળ એસિડમાં H જે છે અહીંયા આપેલો છે, આ મંદ એસિડ છે. હું તમને આગળ વાત કરીશ પ્રબળ એટલે શું અને મંદ એટલે શું. તો અહીંયા તમે આ જે H જોઈ શકો છો એ એસિડના કારણે છે, અને જ્યારે એની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ આના કારણે મુક્ત થાય છે. તો મિત્રો આ હતા એસિડના ઉદાહરણો: હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, નાઇટ્રિક એસિડ, HNO3, સલ્ફ્યુરિક એસિડ, H2SO4, એસિટિક એસિડ, CH3COOH. એની બિલકુલ બાજુમાં મિત્રો બેઝના ઉદાહરણ મેં લખેલા છે. હવે બેઝના ઉદાહરણમાં પણ આના જેમ જ છે. જો અહીંયા શું લખેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખેલું છે મિત્રો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એનું અણુસૂત્ર જોશો ને તમે તો ત્યાં તમને દેખાય છે, જુઓ Na અને OH. એટલે OH એ શું છે? હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ મીન્સ હાઇડ્રો અને ઓક્સાઇડ. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે મિક્સ થાય છે, ભેગા થાય છે, ત્યારે એમાંથી નિપજ તરીકે OH એટલે કે હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને અહીંયા સોડિયમ એટલે કે Na. સોડિયમ એટલે શું? Na. અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. એટલે એનું અણુસૂત્ર શું થશે? NaOH. એ બેઝનું ઉદાહરણ છે. જેમ એસિડ માટે શું જરૂરી હતું? H, એમ બેઝ માટે શું જરૂરી છે? OH. યાદ રાખજો મિત્રો, એમાં એકલો H અલગ તમારે પાડવાનો હોતો નથી. એટલે Na અને OH એટલે OH ના કારણે શું કહેવાય છે? બેઝ. બીજું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ એટલે કે K અને હાઇડ્રોક્સાઇડ એટલે કે OH. KOH. એમાં શું આવ્યું મિત્રો? OH. OH ના કારણે શું છે? બેઝ છે. ત્રીજું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી. કડી ચૂનો આપણે જે કહીએ છીએ એ ચૂનાનું પાણી જ છે. કેલ્શિયમ એટલે એમાં શું આવે છે મિત્રો? Ca.
અને હાઇડ્રોક્સાઇડ એટલે OH પણ આ અણુસૂત્રને કેવી રીતે વાંચશો તમે તો CaOH ટ્વાઇસ આ રીતે વંચાય અને કૌંસ એવું બોલાય નહીં Ca કૌંસમાં OH કૌંસ પૂરો ટ્વાઇસ એવું ના બોલાય મિત્રો CaOH ટ્વાઇસ હવે આજે તમે અહીંયા જુઓ છો એકવાર OH છે અહીંયા બે વાર OH છે એ બધું શેના કારણે છે તો એ બધું એની સંયોજકતાના કારણે છે એ આપણે ડિટેલમાં જોઈશું પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન સંબંધિત આ બધી વાતો છે કે સોડિયમની સંયોજકતા કેટલી છે +1 એટલે અહીંયા હાઇડ્રોક્સાઇડ કેટલા જોડાય છે 1 કારણ કે એની સંયોજકતા -1 છે એટલે તટસ્થ થઈ જશે અહીંયા કેલ્શિયમની સંયોજકતા કેટલી આવશે ઉપર +2 હાઇડ્રોક્સાઇડની સંયોજકતા -1 એટલે તટસ્થ કરવા માટે +2 અને -2 એટલા માટે એને કેટલા લખવામાં આવે છે ટ્વાઇસ એ જ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એની પણ સંયોજકતા 2 છે અને હાઇડ્રોક્સાઇડની સંયોજકતા -1 છે માટે ત્યાં પણ શું આવે છે મિત્રો ટ્વાઇસ આવે છે તો આપણે કોના ઉદાહરણો જોયા બેઝના ઉદાહરણો આ અગત્યના એસિડ અને બેઝના ઉદાહરણો છે હજી ઘણા બધા એસિડ અને બેઝના ઉદાહરણો છે પણ મેં તમારા રોજિંદા ટચમાં રહેતા હોય એવા ઉદાહરણોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે હવે એની બિલકુલ બાજુમાં તમે જો મેં એક્સ્ટ્રા વસ્તુ લખેલી છે જેનો ચોપડીમાં ઉલ્લેખ નથી કરેલો પણ મેં તમારી જાણ માટે લખેલું છે કે રોજિંદા જીવનમાં જે વપરાતા એસિડ છે તમારા રોજિંદા જીવનમાં રોજેરોજ તમે જેના સંપર્કમાં રહેતા હો છો એવા મેં અહીંયા કેટલાક એસિડની વાત કરેલી છે આ તમારા જાણ માટે છે તમારે યાદ ના રાખવો તો નો પ્રોબ્લેમ પણ આ જાણ હોવી જોઈએ તો પહેલું છે લીંબુ સ્વાદે ખાટું હોય છે ને માટે એસિડ છે તો લીંબુમાં કયો એસિડ રહેલો છે મિત્રો સાઇટ્રિક એસિડ 1 નંબર મેં લખેલું છે લીંબુ એમાં કયો એસિડ છે સાઇટ્રિક એસિડ છે બીજા નંબરનું છે દહીં દહીં તમે જાણો છો દૂધમાં છાશ નાખો આ મેળવણ કરો છો અને એમાં ફર્મેન્ટાઇઝેશનની પ્રક્રિયા થાય છે અને એના કારણે એમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને કારણે જે એસિડ બને છે દહીં ખાટું હોય છે એમાં કયો એસિડ રહેલો છે લેક્ટિક એસિડ રહેલો છે મિત્રો ત્યાર પછી છે ટામેટા ટામેટા પણ સ્વાદે ખાટા જ હોય છે એમાં કયો એસિડ રહેલો છે મિત્રો ઓક્ઝેલિક એસિડ કયો ઓક્ઝેલિક એસિડ છે વિનેગર વિનેગર તમે શબ્દ સાંભળેલો હશે વિનેગર એમાં કયો એસિડ રહેલો છે એસિટિક એસિડ શું છે વિનેગર મિત્રો વિનેગર તમે જોયો જ છે કે ચાઇનીઝ તમે ખાઓ છો કોઈ પણ ચાઇનીઝ વસ્તુ તો ચાઇનીઝ વસ્તુમાં ખટાશ લાવવા માટે એમાં શું ઉમેરવામાં આવે છે વિનેગર ઉમેરવામાં આવે છે એ એક એસિડિક પદાર્થ છે બીજો વિનેગરનો ઉપયોગ શું છે મિત્રો કે અથાણા જેવી વસ્તુઓ જે છે એને લાંબો સમય સાચવવા માટે એમાં વિનેગરનો ઉમેરો કરવામાં આવે છે જે ખટાશના કારણે એમાં ફૂગ જેવી જે વસ્તુઓ છે એ આવી શકતી નથી એ પણ એક એસિડિક પદાર્થ જ છે ત્યાર પછી પાંચમું કીડીનો ડંખ ખાધો જ હશે બધાએ ઘણીવાર તો કીડીનો ડંખ જ્યારે કીડી આપણને ડંખ મારે છે ત્યારે તમને ત્યાં થોડીક બળતરા થાય છે એ બળતરા થવા પાછળનું કારણ શું છે તો એ પણ એસિડ પદાર્થ જે છે તમારા શરીરમાં એ નાખે છે એટલે કીડીના ડંખમાં કયો એસિડ રહેલો છે મિત્રો ફોર્મિક એસિડ રહેલો છે ઓકે તો આ જે એસિડના ઉદાહરણો છે તમારે જાણ માટે છે બેઝના ઉદાહરણો તમે જાણો છો જેમ કે ચૂનાનું પાણી માવામાં હોય છે જે ચૂનો એ ત્યાર પછી ઈનો બેઝિક પદાર્થ સાબુ બરાબર તો આ બધા બેઝિક પદાર્થો છે તો આ આપણે પ્રથમ પ્રશ્ન એસિડ અને બેઝ એના ગુણધર્મો એના ઉદાહરણો અહીંયા આપણે જોયા મિત્રો ખાસ યાદ રાખજો આ જે કોઈ પણ વસ્તુ છે એ માત્ર જોવાની નથી એ તમારે વિજ્ઞાનનો ચોપડો એક સરસ મજાનો બનાવવાનો એમાં મેં અહીંયા જે રીતે બધું લખેલું છે એ લખવાનું છે અને એને યાદ રાખવાનું છે અને આ બધી જ વસ્તુઓનો અંદર રોજે રોજ જે પ્રશ્ન આવે એ પ્રશ્નના જવાબ લખીને તમારે તૈયાર કરવાના છે રોજે રોજ કરશો તો તમને 100% સફળતા મળશે ધન્યવાદ વધુ આપણે બીજા વિડીયોમાં ભેગા થઈશું